નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કવા હરિકૃષ્ણ સાર્થક વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વે વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પસંદગી વિશે સમજવા જઈ રહ્યા છીએ. પસંદગી એટલે આવેલ અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારોની નિમણૂક કરવી. પસંદગી એ ભરતી પ્રક્રિયાનો એક ભાગ જ છે. જુદા જુદા એકમમાં પસંદગીની વિધિ અલગ અલગ જોવા મળે છે. જેમ કે ટાટા કંપની છે તો એમાં પસંદગીની પદ્ધતિ અલગ હોય, રિલાયન્સ હોય તો એમાં એની પસંદગીની પદ્ધતિ અલગ હોય, એસઆર કંપની છે તો તેમાં તેની અલગ હોય છે. એટલે કે તેનો આધાર એકમના કદ, એના પ્રકાર, કર્મચારીઓના પ્રકાર વગેરે પર રહેલો છે. તમને આ પણ પ્રશ્ન પૂછી શકે, પસંદગીનો આધાર કોના ઉપર રહેલો છે? તો કે એકમનું કદ, પ્રકાર અને કેવા પ્રકારના કર્મચારી છે એના ઉપર રહેલો હોય છે. દરેક મોટા એકમોમાં સંચાલનની 3 સપાટી હોય છે, જે આપણે આગળ જોયું: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. દરેક સપાટીએ જુદી જુદી લાયકાત ધરાવતા કર્મચારીની જરૂર હોય છે. બિનસંચાલકીય કર્મચારીઓ માટે પસંદગીની વિધિ ટૂંકી અને સરળ હોય છે. એટલે કે મોટા ભાગે તળ સપાટીના જ્યારે કર્મચારીઓની ભરતી કરવાની હોય ત્યારે એની વિધિ ટૂંકી રાખવામાં આવે છે. જ્યારે ઉચ્ચ સપાટીના અધિકારીઓ કે જે એકમનું સંચાલન સાથે સંકળાયેલા હોય છે ત્યારે તેમની પસંદગીની વિધિ વિશિષ્ટ પ્રકારની અને સુનિયોજિત વાળી હોય છે. યોગ્ય જગ્યા માટે યોગ્ય ઉમેદવાર પસંદ થાય તે ખૂબ જ જરૂરી છે. કર્મચારીની પસંદગી ઘણી બધી મહત્વની બાબત છે. યોગ્ય, નિષ્ણાત અને વફાદાર કર્મચારીની પસંદગી એ એકમ માટેની મિલકત સમાન છે. હવે આપણે એક જોઈએ પસંદગીની પ્રક્રિયા. આ પ્રશ્ન સમજો એ પહેલાં ખાસ યાદ રાખજો કે પ્રક્રિયાના મુદ્દા ક્રમ વાઇસ જ આવવા જોઈએ. એ કંઈ આડાવડા થવા જોઈએ નહીં. ક્રમ જાળવી રાખવો ખૂબ જ જરૂરી છે. એટલે જ્યારે આ પ્રશ્ન યાદ રાખો ત્યારે આને ક્રમ પણ ખાસ યાદ રાખવા. પસંદગીની પહેલી પ્રક્રિયાનો પહેલો મુદ્દો આવે છે આવકાર અને પ્રાથમિક મુલાકાત. આ તબક્કે સૌ પ્રથમ એકમમાં ઉમેદવારોને આવકાર આપવામાં આવે છે. જે સ્વાગતકર્તા એટલે કે રિસેપ્શનિસ્ટ પ્રાથમિક પૂછપરછ કરી યોગ્ય લાગે તો ભરતી અધિકારી પાસે મોકલે છે. ભરતી અધિકારી ઉમેદવારો પાસેથી જ્ઞાન, કૌશલ્ય અને કામગીરી અંગે પૂછપરછ કરી માહિતી મેળવે છે અને પ્રાથમિક મુલાકાતમાં યોગ્ય ઉમેદવાર લાગે તો તેને અરજીપત્રક ભરવા માટે આપવામાં આવે છે. આ કાર્યનો મુખ્ય હેતુ અયોગ્ય ઉમેદવારોને શરૂઆતથી જ અરજી કરતા અટકાવવાનો છે. આમ કરવાથી ભરતી અધિકારીનો સમય બચે છે અને કામગીરી સરળ બને છે. જો આ મુદ્દામાં જ્યારે કોઈ પણ કર્મચારી અરજી માટે આવે તો પહેલાં એના સ્વાગત કરતા એટલે કે રિસેપ્શનિસ્ટ હોય છે એ પહેલાં પ્રાથમિક માહિતી મેળવે. એને જરૂરી લાગે, એવું લાગે કે ના આ કર્મચારી વ્યવસ્થિત છે તો જ તેને ભરતી અધિકારી પાસે મોકલે છે અને ત્યાં પણ તેની પૂછપરછ થાય છે અને ત્યાં જો યોગ્ય લાગે ત્યાર પછી જ એને અરજીનું ફોર્મ ભરાવા આપે છે. આનાથી 2 ફાયદા થાય. જો અયોગ્ય હોય તો ત્યારે એને આગળ પ્રોસિજર કરવા દેતા નથી. એટલે કે અરજી ફોર્મ ભરવા જ દેતા નથી. એટલે એટલા અરજી ફોર્મો ઓછા તપાસવા પડે છે અને આમાં ઘણો બધો સમયનો બચાવ થાય છે. હવે પ્રાથમિક મુલાકાત થઈ ગયા બાદ જો કર્મચારી વ્યવસ્થિત લાગે તો તેનું અરજીપત્રક અને ત્યારબાદ તેનું અરજીપત્રક સ્વીકારવામાં આવે છે અને તેની ચકાસણી કરવામાં આવે છે. અરજીપત્રક દ્વારા ભરતી અધિકારીઓને ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, અનુભવ અને જ્ઞાન કૌશલ્ય અંગેની માહિતી મળે છે. અરજીપત્રક સાથે ઉમેદવારોની લાયકાત અંગેના વિવિધ દસ્તાવેજો જેવા કે ગુણપત્રકો, અનુભવના પ્રમાણપત્રો વગેરે સામેલ કરે છે. ભરેલ અરજીપત્રકની ચકાસણી કરવામાં આવે છે. જો અરજીપત્રકમાં માહિતી અધૂરી કે ખોટી જણાય તો તેવા અરજીપત્રક ત્યારે ત્યાં રદ કરી દેવામાં આવે છે. તેને
રદ ગણવામાં આવે છે. કે જે કંઈ પણ અરજીપત્રક ભર્યું છે, બરાબર છે, એ સાચું હોવું જોઈએ અને પૂરું હોવું જોઈએ. જો એવું લાગે કે આમ અરજીપત્રક અધૂરું છે કે આમાં ખોટી માહિતી આપી છે, તો ત્યારે તે અરજીપત્રક રદ કરી દેવામાં આવે છે. કારણ કે અરજીપત્રકના આધારે જ કર્મચારીઓની પ્રાથમિક ઓળખાણ થાય છે કે આનામાં કેટલું શૈક્ષણિક લાયકાત છે, આની પાસે જ્ઞાન કેટલું છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો આવે છે જરૂરી કસોટી લેવી. જો તેનું અરજીપત્રક ભરાઈ ગયું અને ચકાસણી કહે કે અરજીપત્રક બરોબર નીકળે, ત્યારબાદ તે ઉમેદવારોને જરૂરી કસોટી માટે બોલાવવામાં આવે છે. ઉમેદવારોની માનસિક ક્ષમતા, ચપળતા, આવડત અને અભિરુચિ વગેરે બાબતોની જાણકારી મેળવવા માટે કસોટી ખૂબ જ જરૂરી છે. અહીં પહેલી કસોટી આવે છે બુદ્ધિ કસોટી. આ કસોટી દ્વારા ઉમેદવારોની બુદ્ધિ, તેનામાં કેટલી ચપળતા છે, તેની યાદશક્તિ, તેની વિચારવાની શક્તિ, તેની નિર્ણય શક્તિ વગેરે બુદ્ધિ કસોટીઓ દ્વારા જાણી શકાય છે. ત્યારબાદ આવે છે અભિરુચિ કસોટી. આ કસોટીમાં ઉમેદવારોને જે કાર્ય માટે પસંદ કરવામાં આવ્યું હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારોની અભિરુચિ કે રસ વિશે જાણી શકાય છે. ત્રીજું છે ધંધાકીય કસોટી. તો કે ઉમેદવારે જે કાર્ય કરવાનું હોય તે અંગે તેનામાં આવડત છે કે નહીં તે જાણી શકાય છે. અને ચોથું છે મનોવૈજ્ઞાનિક કસોટી. આ કસોટી દ્વારા ઉમેદવારનો કેવો સ્વભાવ છે, તેનામાં કેટલો આત્મવિશ્વાસ રહેલો છે, તેનું વલણ કેવું છે, તેની ટેવ કેવી છે વગેરે જાણી શકાય છે. તો અહીં આ 4 કસોટી હોય છે. પહેલી બુદ્ધિ કસોટી, બીજી અભિરુચિ કસોટી, ત્રીજી ધંધાકીય કસોટી અને ચોથી મનોવૈજ્ઞાનિક કસોટી. હવે આ કસોટી લેવાઈ જાય, બરાબર છે. ત્યારબાદનો પ્રક્રિયાનો મુદ્દો આવે છે રૂબરૂ મુલાકાત. કે જે ઉમેદવાર પરીક્ષામાં પાસ થયા છે, સફળ થયા છે, તો તેને હવે રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. ઉમેદવારોની પસંદગી માટે એક પસંદગીની સમિતિની રચના કરવામાં આવે છે. આ પૂર્વગ્રહ રહિત મૂલ્યાંકન થાય છે. આગળ આપણે વાત કરી કે પસંદગી કરો તે કોઈ પણ લાગવગ કે લાંચ રૂશ્વત, સગા સંબંધીઓની ઓળખાણ, તેને પર રહીને ઈમાનદારીથી નિષ્ઠાપૂર્વક યોગ્ય ઉમેદવારોને પસંદ કરવામાં આવે છે. તો તેના માટે જ્યારે પણ આ રૂબરૂ મુલાકાત માટે પસંદગીની રચના થાય તેમાં પૂર્વગ્રહ રહિત તેનું મૂલ્યાંકન થાય છે. સમિતિમાં વિવિધ નિષ્ણાતો ઉપરાંત સંચાલકોનો એક પ્રતિનિધિ હોય, વિભાગીય વડા હોય, કર્મચારી વિભાગના વડા હોય વગેરેનો સમાવેશ થાય છે. આપણે 3 ઇડિયટ પિક્ચર જોયું હશે, એમાં જ્યારે ઇન્ટરવ્યૂ આવે છે ત્યારે 3 સાહેબ બેઠા હોય છે. તો એક પસંદગી સમિતિ છે જે અલગ અલગ પ્રશ્ન પૂછીને ઉમેદવારોની કસોટી કરે છે. અહીં એટલું ખાસ યાદ રાખવાનું કે જ્યારે રૂબરૂ મુલાકાત હોય ત્યારે કાર્યને અનુરૂપ જ પ્રશ્ન પૂછવાના. ક્યારેક એવું બને કે વાતમાં આખા જે મહત્વના પ્રશ્નો એ સાઈડમાં રહી જાય અને બિનજરૂરી પ્રશ્ન આવી જાય, તો ત્યારે આ વિષયાંતર ન થાય તેનું ખાસ જ ધ્યાન રાખવું પડે છે. અને આ જ સમયે નોકરીની શરતો અને પગાર અંગેની સ્પષ્ટતા કરી દેવામાં આવે છે. ત્યારબાદ આવે છે ભૂતકાળની કારકિર્દીની તપાસ. ઉમેદવાર હાલ જ્યાં કામ કરતો હોય અથવા ભૂતકાળમાં જ્યાં કામ કર્યું હોય તેવા એકમો પાસેથી ઉમેદવાર અંગેની ખાનગી માહિતી મંગાવવામાં આવે છે અને અરજીપત્રકમાં ઉમેદવારે આપેલી માહિતી સાથે સરખાવવામાં આવે છે. એટલે કે તેને જે રેફરન્સ અને જે અનુભવનું પ્રમાણપત્ર જોડ્યું છે તે વ્યવસ્થિત છે કે નહીં. જો ખોટું હોય તો ત્યારે એનું પસંદગી અટકી જાય છે. ઉમેદવારોની સાચી પરિસ્થિતિનો ખ્યાલ
ભૂતકાળની કારકિર્દીની તપાસ પરથી થાય છે. ઉમેદવારને મળેલ માહિતી પૂર્વગ્રહથી મુક્ત હોવી જોઈએ, જેથી ઉમેદવારની બાબતમાં યોગ્ય નિર્ણય લઈ શકાય. ઉપરાંત અરજીપત્રકમાં ઉમેદવાર જણાવેલ સદગૃહસ્થનો અભિપ્રાય એટલે કે રેફરન્સ મેળવવામાં આવે છે, જે પસંદગીની પ્રક્રિયામાં ખૂબ જ મદદરૂપ થાય છે. ત્યારબાદ આવે છે પ્રાથમિક પસંદગી. રૂબરૂ મુલાકાત અને ભૂતકાળની જે પસંદગી થઈ જાય અને જો હકારાત્મક લાગે તો આ ઉમેદવારોની યાદી બનાવવામાં આવે છે અને આના જરૂર હોય તેનાથી થોડાક વધારે ઉમેદવારો ત્યાં બોલાવવામાં આવે છે. અને ત્યારબાદ આ જેટલા કર્મચારીઓ જરૂર હોય તેટલા કર્મચારીઓની તબીબી તપાસ કરાવવામાં આવે છે અને ડૉક્ટર કે હોસ્પિટલમાં શારીરિક તપાસ માટે તેઓને મોકલવામાં આવે છે. આ તપાસનો મુખ્ય હેતુ ઉમેદવારને કોઈ શારીરિક તકલીફ કે ગંભીર માંદગી નથી તે જાણી શકાય છે. બાકીના ઉમેદવારોને પ્રતીક્ષા યાદીમાં સામેલ કરવામાં આવે છે અને ભવિષ્યમાં જ્યારે કર્મચારીઓની જરૂરિયાત ઊભી થાય ત્યારે પ્રતીક્ષા યાદીમાંથી ક્રમ અનુસાર પસંદગી કરવામાં આવે છે. અહીં જો એવું લાગે કે જે કાર્ય માટે ઉમેદવારની પસંદગી થઈ છે એના માટે એ ફિઝિકલી ફિટ નથી તો તેને આગળ ચાન્સ મળતો નથી અને જો ઓકે આવે તો તેને ત્યાં એની પસંદગી થઈ જાય છે. અને બાકીના જે ઉમેદવારો છે એને આપણે આગળ વાત કરી ને ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં પ્રતીક્ષા યાદી, એમાં એનું નામ નોંધવામાં આવે છે. અને 8મો છે નિમણૂક પત્રક, કે આખરી પસંદગી બાદ ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવે છે, જેમાં ઉમેદવારને કયા સ્થળે, કઈ જગ્યા માટે, કઈ સત્તા, ફરજો અને જવાબદારી એની કઈ છે, કર્મચારીઓને મળવાપાત્ર પગાર કેટલો છે, આર્થિક અને બિનઆર્થિક બાબતો વગેરેની જાણકારી આપવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો આવે છે એકમ પરિચય અને કાર્યની વહેંચણી. આધુનિક એકમ નિમણૂક પત્ર આપ્યા પછી કાર્યની સોંપણી કરતાં પહેલાં કર્મચારીને એકમની નીતિ, ત્યાંનું પર્યાવરણ વાતાવરણ, ઉપલી અધિકારી, સહકર્મચારીઓ અને તાબેદારો સાથે પરિચય કરવામાં આવે છે અને ત્યારબાદ તેના કાર્યની સોંપણી કરવામાં આવે છે. અહીં આ પસંદગીની પ્રક્રિયાના મુદ્દા હતા. એકવાર રિવાઇઝ કરી લે, કારણ કે આ ખૂબ જ મહત્ત્વના છે. એમાં આનું ક્રમ ખૂબ જ જાળવી રાખો તે પણ એટલો જ જરૂરી છે. પહેલું છે આવકાર અને પ્રાથમિક મુલાકાત. બીજું છે અરજી પત્રક સ્વીકારવું અને તેને ચકાસવું. પછી એની પરીક્ષા લેવી. પરીક્ષા કેટલી લેવાય? 4. પહેલી બુદ્ધિ કસોટી, બીજું અભિરુચિ કસોટી, ત્રીજું ધંધાકીય કસોટી અને ચોથી મનોવૈજ્ઞાનિક કસોટી. જો એ પરીક્ષામાં પાસ થાય પછી તેની રૂબરૂ મુલાકાત થાય છે. રૂબરૂ મુલાકાતમાં યોગ્ય લાગે પછી તેને ભૂતકાળની કારકિર્દીની તપાસ એટલે કે જ્યાં પહેલાં એ કામ કરતો ત્યાં એને કેવું કામ કરે છે એવો રેફરન્સ મેળવવામાં આવે છે. ત્યારબાદ એને પ્રાથમિક પસંદગી માટે રાખવામાં આવે છે. અહીં જેટલા કર્મચારીઓ એના કરતાં વધારે પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ એ લોકોની તબીબી તપાસ થાય છે. તબીબી તપાસ પૂરું થયા બાદ તેમનો નિમણૂક પત્ર આવે છે અને નિમણૂક પત્રક આપ્યા બાદ એકમનો પરિચય અને કાર્યની સોંપણી કરવામાં આવે છે. હરિઓમ અસ્તુ.